300 કેલ્વિન તાપમાન 36 ગ્રામ ગ્લુકોઝના દ્રાવણનું અભિસરણ દબાણ 4.98 બાર છે. તે જ તાપમાને 1.52 બાર અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણની સાંદ્રતા કેટલી? બરાબર. ઓકે, ચાલો સૌથી પહેલા તો તાપમાન કેપિટલ T બરાબર કેટલા કેલ્વિન છે? 300 કેલ્વિન. હવે અભિસરણ દબાણ આવે એટલે R 0.08314 લખી દેવાનું. બરાબર. ચાલો પાઈ શોધવાનું. પાઈનું સૂત્ર છે પાઈ બરાબર WRT/mv અથવા એકાદે વાત થયેલી તેમ પાઈ બરાબર C * RT. C એટલે સાંદ્રતા, C બરાબર શું છે? સાંદ્રતા. તો માટે C બરાબર પાઈના છેદમાં RT થાય. હવે જુઓ અહીં તમને ગ્લુકોઝની વાત કરી છે પણ એ ઉચ્ચાવવા માટેની માત્ર વાત છે. ખાલી તમારે બીજા દ્રાવણ પર ધ્યાન આપવાનું છે. બીજા દ્રાવણનું અભિસરણ દબાણ છે 1.52 બરાબર. આ એટલે 0.08314 ગુણ્યા કેપિટલ T એટલે કે 300 તો બરાબર 1.52 ભાગ્યા 0.08314 ભાગ્યા 300 બરાબર 0.06. કેટલો જવાબ થશે? 0.06 મોલ. બરાબર. આ જે સાંદ્રતા આવશે તે શેમાં આવશે? મોલારિટીમાં આવશે. શેમાં આવશે? મોલારિટીમાં. બરાબર. ચાલો બીજા એક દાખલાની આપણે વાત કરીશું મિત્રો. અને તે છે બાષ્પ દબાણને લગતો દાખલો. હવે 100 ગ્રામ પ્રવાહી એને 1000 ગ્રામ પ્રવાહી બીમાં ઓગાળવામાં આવ્યું. શુદ્ધ પ્રવાહી બીનું બાષ્પ દબાણ 500 છે. હવે જો દ્રાવણનું કુલ દબાણ 475 હોય તો એનું દ્રાવણમાં બાષ્પ દબાણ ગણો. હવે નવો શબ્દ આવે એટલે વિદ્યાર્થી ગૂંચવાય. દબાણ માપવા માટેનો એક એકમ બાર છે, એક એકમ વાતાવરણ છે, એક એકમ પાસ્કલ છે, એવો જ એક એકમ ટોર છે. ઓકે, ચાલો એટલે એનું તમારે ટેન્શન લેવાની જરૂર નથી. વારાફરતી આપણે ગણ્યા કરવાનું છે. વજન આપેલું છે, અણુભાર આપેલું છે, વજન આપેલું છે, અણુભાર આપેલું છે. સૌથી પહેલા તો પ્રવાહી A માટે મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. બોલો વજન કેટલું છે? 100 ભાગ્યા અણુભાર 140. તો એના જે મોલ થશે તે 0.71. ચાલો હવે બીજું પ્રવાહી B માટે મોલ બરાબર એ જ વાત વજન ભાગ્યા અણુભાર બરાબર B નું જે વજન છે તે 1000 ભાગ્યા અણુભાર 180 બરાબર 1000 ભાગ્યા 180 એ થશે 5.55. આપણે લખીએ 5.56 અથવા 55 જ રાખીએ. ચાલો 5.55. હવે કુલ મોલ બરાબર
5.55 વત્તા 0.71 બરાબર વત્તા 0.71 બરાબર 6.26 6.265 જેવું થાય અથવા તો 6.26 જેવો તમારો આન્સર આવશે બે સ્થાન સુધી આપણે લઈએ ચાલો હવે એના ઉપરથી એના મોલ અંશ XA બરાબર પોતાના મોલ બરાબર પોતાના મોલ ભાગ્યા કુલ મોલ બરાબર પોતાના મોલ ભાગ્યા કુલ મોલ તો એના પોતાના મોલ છે 0.71 ભાગ્યા 6.26 0.71 ભાગ્યા 6.26 બરાબર 0.113 0.71 B ના મોલ અંશ XB બરાબર પોતાના મોલ B ના પોતાના મોલ ભાગ્યા કુલ મોલ મોલ અંશ એટલે પોતાના મોલ ભાગ્યા કુલ મોલ વારંવાર કરી ચૂક્યા છે આપણે ચાલો B ના મોલ કેટલા છે 5.55 ભાગ્યા કુલ મોલ 6.26 5.55 ભાગ્યા 6.26 બરાબર 0.886 એના મોલ અંશ ચાલો હવે એ પ્રવાહી છે B પણ શું છે પ્રવાહી છે જો બે પ્રવાહી હોય તો વોલેટાઇલ હોય બાષ્પશીલ હોય અને જો તે બાષ્પશીલ હોય તો એની માટે સૂત્ર છે કુલ દબાણ P બરાબર PA0 into XA વત્તા PB0 into XB બરાબર P બરાબર PA0 into XA વત્તા PB0 into XB PA0 એટલે A નું બાષ્પ દબાણ જે શોધવાનું છે PB0 B નું બાષ્પ દબાણ 513 આપેલું જ છે બરાબર P એટલે કુલ બાષ્પ દબાણ એ કેટલું છે કુલ 475 ટોન બરાબર તો કિંમત મૂકતા જઈએ 475 બરાબર PA0 into XA એટલે 0.113 વત્તા PB0 એટલે B નું બાષ્પ દબાણ કેટલું છે 500 ટોન 500 ગુણ્યા XB 0.886 475 બરાબર PA0 into 0.113 plus હવે 0.886 into 500 બરાબર 443 બરાબર તો PA0 બરાબર જોજો PA0 into 0.113 બરાબર 475 આ પેલી બાજુ જાય તો ઓછા થાય 443 બરાબર જવાબ થશે તમારો 32 so therefore PA0 બરાબર 32 ભાગ્યા 0.113 બરાબર 283.18 શેમાં આવશે જવાબ તમારો ટોરમાં આવશે શેમાં આવશે ટોરમાં બરાબર ઓકે તો આ પ્રમાણે એક
એક જ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. એ પ્રવાહી હોય તો P બરાબર PA0 × XA વત્તા PB0 × XB. બરાબર? તો સ્ક્રીનશોટ લઈને તમારે દાખલા લખી લેવાના છે. ઓકે, ફરી એકવાર તમારા ટેક્સ્ટબુકની અંદર જે કોયડા છે તે અને સ્વાધ્યાયના જે દાખલા છે તે એ બધાનું હું આજે સોલ્યુશન મોકલવાનું છું. એટલે એ બધા ફરી એકવાર પહેલેથી તમારે જોઈ જવાના અને નોટની અંદર લખી કાઢવાના. જે બાકી હોય તે તમારે ગણવાના. બરાબર? અને નોટની અંદર લખી કાઢવાના છે. નોટમાં એક બી દાખલો બાકી નહીં બોલાવવો જોઈએ. બરાબર? બધા પીરિયડ અત્યારે દાખલાના છેલ્લે ચાલી રહ્યા છે એમાં તમે ગણેલા જ છે. તો જે ગણેલા છે તે બીજી વાર નથી ગણવાના. જે બાકી છે તે તમારે પહેલાં ગણી કાઢવાના. બરાબર? અને પછી સોલ્યુશન જોઈને આખું ચેપ્ટર આજે કમ્પ્લીટ કરી નાખવાનું છે. દાખલાની દ્રષ્ટિએ કયું? ચેપ્ટર નંબર 2. ઓકે, તો એ પ્રમાણે ફરી પાછું અને જ્યાં ડિફિકલ્ટી લાગે એ દાખલો તમે ફરી પાછો મને મોકલજો. આપણે એનું સોલ્યુશન મેળવશું. અને જેના ગણાઈ જાય બધા દાખલા એ સરસ સ્ક્રીનશોટ લઈને મને મોકલજો. ઓકે, ગુડ બાય. PA બરાબર PA0 × XA. એમાં તમારે કિંમત મૂકી દેવાની. ઉપર જ PA0 શોધ્યો આપણે અને XA એટલે Xના મૂળ અંશ. એ બંનેનો ગુણાકાર તમે કરશો તો તમને દ્રાવણમાં Aનું બાષ્પ દબાણ મળી જશે. ઓકે.